हेलो वाला मित्रों, जय गुरुदेव, जय श्री राम, हर हर महादेव, जय बाबारी, सनातन धर्म की जय हो। मित्रों, આપણું જીવન છે ને બહુ ઝડપી છે મિત્રો, અને જીવનમાં કંઈ પણ નિર્ણય લેવો હોય તો શાંતિથી વિચારીને લેવો જોઈએ મિત્રો। કોઈ પણ કામમાં ઉતાવળ ના કરવો જોઈએ, અને ઉતાવળ કરીએ તો આપણને પાછળથી પસ્તાવો થઈ શકે છે મિત્રો। અને વિશ્વાસ વસ્તુ મોટી છે મિત્રો, વિશ્વાસ અને શ્રદ્ધા। કોઈ બી કામ આપણે ઉતાવળી પગલું ભરતા પહેલાં થોડું વિચારીને કામ કરીએ ને તો આપણને પસ્તાવાનો વારો ના આવે મિત્રો। કારણ કે ઘણી વખત આંખે જોયેલું પણ ખોટું પડતું હોય છે મિત્રો, કાને સાંભળેલું પણ ખોટું પડતું હોય છે। અને આવો જ એક પ્રસંગ જે લાખા વણઝારો આપણે કહીએ છીએ ને કે વણઝારા તારી લાખેણી છે પોઠ્યો, દારૂડામાં ડૂલી વણઝારા। લાખો વણઝારો હતો, એમને લાખો પોઠ્યો હતી વખતે લાખ। અત્યારે જાણે આપણે લાખ ગાડીઓની કિંમત હોય ને એટલી વખતે એમની કિંમત હતી મિત્રો લાખા વણઝારાની। પણ એને હશે કોઈ જીવનમાં તો ચડતી પડતી આવે છે, તો એવી રીતે એમને લાખા વણઝારાને એક વખત કંઈ ધંધામાં નુકસાન પડ્યું છે, તેમને પૈસાની જરૂર પડે છે મિત્રો। તો એ મોટા ગજાવાળા હતા, પણ કહ્યું છે ને કે ગમે તેવો ભગવાન કસોટી કરે છે મિત્રો। ગમે તેવા માણસને ગમે તેવું સારું જીવન ચાલતું હોય પણ સમય વીક સમય આવી શકે છે મિત્રો, ગમે તેવા માણસનું। લાખા વણઝારાજી એ વખતે બહુ આખા ભારતમાં આપણે માલ સપ્લાય કરતા હતા। કોઈ બી જગ્યાએ 1 લાખ પોઠું એટલે અત્યારે આપણે 1 લાખ ટ્રક હોય ને હાલના જમાનામાં, એટલી એમની વેલ્યુ હતી એ વખતે। છતાં પણ એમને નુકસાન આવી ગયેલું અને એમની પરિસ્થિતિ નાજુક આવી ગઈ હતી। આર્થિક રીતે એમને નુકસાન થયેલું ને બહુ સ્થિતિ એમને ધંધામાં પાછા પડી ગયેલા, અને એમને પૈસાની જરૂર પડે છે। તો એક વખત એક શેઠના જોડે પૈસા લેવા જાય છે વ્યાજમાં, અને 1 લાખ 2 લાખ એમને જોઈતા હતા। તો એ જાય છે અને શેઠની જોડે કે મારે પૈસાની જરૂર છે, આપો। તો શેઠ કહે છે કે શું આપશો તમે, એના બદલામાં શેના ઉપરમાં આપો, વસ્તુ તો કંઈ જોઈએ ને કિંમતી। તો એ વખતે એમની જોડે બીજું તો કાંઈ નહીં, પણ એ લાખા વણઝારા કહે છે કે મારી જોડે કૂતરો છે, મારો બહુ વફાદાર પ્રાણી છે, એ કૂતરો હું તમને પૈસાની અવેજીમાં આપું છું, અને પૈસા આપીને કૂતરાને હું છોડાવી દઈશ। બહુ વફાદાર કૂતરો છે, બહુ જાતવાન કૂતરો છે, અને તમારું એક કામ કરશે અને રક્ષા કરશે શેઠજી। તો એ કૂતરા ઉપર હું મને રૂપિયા આપો। શેઠ કે બરાબર છે। કૂતરો પણ બહુ વફાદાર હતો અને સારી નસ્લનો હતો। તો લાખા વણઝારાએ કૂતરાને વાણિયાના ત્યાં આપે છે, શેઠના ત્યાં આપે છે। લાખા વણઝારાજી એમનો કૂતરો લઈ આવે છે અને શેઠને આપે છે, અને એના બદલામાં શેઠ પૈસા આપે છે એમને, અને કૂતરાને કહે છે કે તું અહીં રહેજે ને શેઠની વફાદારી કરજે, આપણું કરજ વળે એટલે હું તને લેવા આવીશ, એવું કૂતરાને એમની ભાષામાં કહે છે। પ્રાણી જોડે રહેતું હોય તો સમજે ને મિત્રો, આપણી જોડે રોજ ભલે બોલતું નથી પણ પ્રાણી બધું સમજે છે મિત્રો। આપણી ગાય ભેંસ હોય, ઘોડો, હાથી, એ પણ જેના જોડે રોજ રહેતા હોય એમની ભાષા સમજે છે મિત્રો, અને કહે એમ કરે છે। પ્રેમથી બધું થતું હોય છે। ભાવ વસ્તુ એવી છે ને, પ્રેમમાં ભગવાન છે મિત્રો, અને પ્રેમ એ જ ભગવાન। ઘણા સંતોએ કહ્યું છે કે પ્રેમ છે ને એ જ ભગવાન છે, ભાવ છે એ જ ભગવાન છે। ભાવ હોય તો ભગવાન અવતાર લઈને આવે છે ને મળે છે। એમ કૂતરો બધું સમજે છે। તો લાખા વણઝારાજીએ એમને કહ્યું કૂતરાને કે તું અહીંયા રહેજે, અને આપણું કરજ પૂરું થશે એટલે હું તને લેવા આવીશ। એ રીતે કૂતરાને મૂકીને લાખા વણઝારાજી જાય છે। કૂતરો શેઠજીના ત્યાં રહે છે, રાત્રે ચોકી કરે છે અને ત્યાં રહે છે। તો એક દિવસ એવું બને છે ને કે રાત્રે શેઠ પણ ધીરતા રૂપિયા એટલે તો બહુ માલદાર હતા શેઠ, અને એમના તો એક દિવસ રાત્રે દાળ પાડવા માટે દાળ પાડવું આવે છે મિત્રો, અને બધો માલ લઈને એ પાછલા દરવાજે નીકળે છે। કૂતરાને ખબર પડે છે તો કૂતરો એમને ચોરોને બહુ સામો થાય છે, ને કૂતરો ચોરોને ભગાડી દે છે મિત્રો। શેઠ જાગી જાય છે ને ચોર માલ મૂકીને ભાગી જાય છે। ઘણો બહુ કિંમતી માલ હતો, ઘરેણાં, ખૂબ લાખો કરોડોની વસ્તુને ચોરોએ લીધી હતી, અને કૂતરો એમને ભગાડી દે છે, અને શેઠ બી જાગી જાય છે, અને જુએ છે તો આટલો બધો માલ કૂતરાએ બચાવ્યો। તો એ શેઠ ખુશ થઈ જાય છે કૂતરા ઉપર કે આવો કૂતરો છે ને મને આટલો બધો એમને ફાયદો કરી આપ્યો છે, મારો માલ ચોરી જાત પણ કૂતરાએ મને અમારો માલ બચાવ્યો છે। તો એ કૂતરાને છૂટો કરવા માગે છે। આવા કૂતરાને મારે હવે એનું કરજ વળી રહી છે,
અને હવે એને એના માલિક જોડે મોકલી દઉં. તો કૂતરાના ગળામાં ચિઠ્ઠી બાંધે છે કે લાખા વણઝારીજીને માલુમ થાય કે તમારા કૂતરાએ તમારું કરજ વસૂલ કરી કાઢ્યું છે અને એના ઉપર પણ મારું કામ કર્યું છે, અને એવું મારું કામ કર્યું છે કે તમારું કરજ જે લીધેલું હતું એ પૂરેપૂરું વસૂલ થઈ ગયું છે, અને વળતર મને કૂતરાએ આપી દીધું છે, અને તમારા કૂતરાને હું તમારા ત્યાં પાછો મોકલું છું અને છૂટો કરું છું, અને તમે કરજમાંથી છૂટા છો. એવું કૂતરાએ મારું કામ કર્યું છે. તમારું કરજ પૂરું થાય છે અને તમે મારા કરજમાંથી છૂટા છો. એવી ચિઠ્ઠી લખીને કૂતરાના કોટમાં બાંધે છે અને કૂતરાને મોકલી દે છે કે જા તું તારા મૂળ માલિક જોડે જતો રહે, લાખા વણઝારી જોડે. તો એથી કૂતરાને ગળામાં ચિઠ્ઠી બાંધી અને મોકલે છે. તો કૂતરો એમના મૂળ માલિકને ત્યાં લાખા વણઝારાની ત્યાં જાય છે. લાખા વણઝારાજી બેઠા હોય છે, બહુ જાગીરવાળા હતા લાખા વણઝારા, લાખો પોટી હતી ને એમને આપણે પહેલાં વાત થઈ. અને કૂતરાને આવતો જોઈએ છે ને તો એ વિચાર કર્યા વગર શું કે એના મનમાં વિચારે છે કે કૂતરો ગદ્દારી કરીને આવતો, મેં મૂક્યો તો રહ્યો નથી મારું કરજ વળાવવા, ગદ્દારી કરીને આવ્યો છું. તો એ બંદૂક વળગી હોય છે, બંદૂક જોડે જ હોય છે. તો કૂતરાને આવતો જ ભડાકો કરી દે છે, બંદૂકથી ગોળી મારી દે છે અને કૂતરો તરત મરી જાય છે. કૂતરાને કહે છે કે સાલા નમક હરામ, તું મારું આટલું નમક ખાધું છે, મેં તને મૂક્યો તો રહ્યો નહીં, સમય પહેલાં આવી ગયો પાછો. કૂતરાને એમ કરીને ભડાકે મારી દે છે ગોળીઓ, કૂતરો મરી જાય છે. જોડે જાય છે તો બીજા બેનના દીકરા હતા કે કૂતરો મરી ગયો તો ચિઠ્ઠી ગળામાં હોય તો જુએ છે, ચિઠ્ઠી વાંચે છે કે શેઠ તમારું કૂતરાએ મારું એટલું માલ બચાવ્યો છે કે તમારું વળતર પૂરું થઈ ગયું છે, અને એના ઉપર પણ એને કામ કર્યું છે, તમે મારા કરજમાંથી છૂટા છો. લાખા વણઝારાજી તમારો કૂતરો બહુ વફાદાર છે અને જીવના જોખમે મારું માલ બચાવ્યો ને હવે તમે કરજમાંથી છૂટા છો. ચિઠ્ઠી વાંચે લાખા વણઝારાને બહુ પસ્તાવો થાય છે, બહુ રડે છે. એને વફાદાર કૂતરો આવો હતો ને કે ભૂલમાં મારી નાખ્યો. થોડું વિચાર્યું હોત ને, થોડી શાંતિ રાખીને જોડે આવવા દઈને વિચાર્યું હોત તો ચિઠ્ઠી વાંચી હોત તો કૂતરાને મારત નહીં મિત્રો. પણ ઉતાવળી પેલું ભરવામાં આવું નુકસાન થાય છે. આપણે પણ આપણી જિંદગીમાં કોઈ બી ઉતાવળી નિર્ણય ના લઈને વિચારીને લઈએ મિત્રો. આ દૃષ્ટાંત અને આ કથા કહેવાનો એટલું જ મિનિંગ છે. આ સત્ય કથા છે મિત્રો. તો આપણે પણ શાંતિથી વિચારીને ચાલીશું. આ સાથે જય ગુરુદેવ, જય શ્રી રામ, હર હર મહાદેવ, સનાતન ધર્મ કી જય હો.